કાલથી ચોમાસું બેસે છે. જૈન હશે રિલેટ કરશે કાલથી તો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો. સો ગાઈઝ અત્યારે આપણે બહુ જ ઉતાવળમાં છીએ. ફટાટ ક્લાસ પહોંચવું પડે એમ છે, તો ચલો જઈએ ફટાટ ક્લાસ. ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છે આઈડિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી. આમાં તો ચલો જોઈએ. ગાઈઝ અમે બધા નીકળીએ છીએ પોતપોતાની ગાડી પર નિયોન બેન્ડ લેવા પાર્ટી માટે, એટલે જોવા માટે. તો ચલો જઈએ ફટાફટ. તો ગાઈસ આપણે ક્લાસ થી નીકળી ગયા છે અને હવે ફટાફટ જઈશું ઓફિસે. તો ચલો જઈએ ફટાફટ. એક તો આજે આ ઇલેક્ટ્રિક ગાડી છે ને ભાગતી જ નથી. ઓવર સ્પીડ કરવા જઈએ ને તો ડર લાગે છે, એટલા માટે આમાં કરવા જેવું જ નથી. તો હવે જઈએ ફટાફટ, જોઈએ શું થાય. તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં પહોંચી ગયા છે, એટલે ગલીમાં. અને હવે જઈશું આપણે સીધા ઓફિસે. તો ચલો જઈએ. આપણે માર્કેટ થી નીકળીએ છીએ. અત્યારે વાગી ગયા છે 7:30 થયા છે અને હવે આપણે નીકળીએ છીએ. તો ચલો નીકળીએ. ગણપતિ બાપ્પા મોરિયા. આપણે આવી તો ગયા હતા માર્કેટ થી, પણ હવે છે ને કાલથી ચોમાસું બેસે છે. જૈન હશે રિલેટ કરશે કાલથી ચોમાસું બેસે છે. તો આજે લાસ્ટ ડે છે ને, તો આપણે થોડુંક એમ બારે ફરી આવીએ. બાકી ચોમાસું બેસશે પછી તો કશે જવાશે નહીં, ના બહારનું ખવાશે ના કઈ. આજે જઈએ. તો ચલો જઈએ બધા ફ્રેન્ડ્સ જોડે. તો ગાઈસ આજે 10:50 થઈ ગઈ છે. આજે બહુ જ મોડું થઈ ગયું છે. રિક્ષા કશે મળતી જ નથી. એક જ જગ્યાએ પડી ઘર માટે લઈ જવા છે. તો હવે આપણે જઈશું સીધા ઘરે. મજા કરી આમ તો, અને મજા પણ આવી, પણ હવે કાલથી બધું બંધ આ બધું. તો ચલો જઈએ અત્યારે ઘરે. તો ગાઈસ તમે જેમ જોયું, આજે આપણે સવારથી બહુ ભાગમભાગીમાં હતા ઇવેન્ટ જે છે અપકમિંગ એના માટે. સો અને પછી સાંજે જમવા ગયા, એટલે વારે નાસ્તો કરવા ગયા. તો આજના બ્લોગ માટે બસ ખાલી આટલું જ. ઇફ તમને અગર આ બ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. કોમેન્ટમાં જણાવો કે તમને કયો પાર્ટ સૌથી મસ્ત લાગ્યો અને તમે આ જર્નીમાં જોડાશો કે નહીં. તો ચલો જોઈએ.